SYBA સેમ 3 પેપર કોડ નંબર છે OESN 306. પેપરનું નામ કાવ્યશાસ્ત્ર. ઉલ્લાસ 2. વાચકાદિનામ ક્રમેણ સ્વરૂપમાહ. વાચક શબ્દનું લક્ષણ. સાક્ષાત સંકેતિતમ યો અર્થમ અભિધતે સ વાચકઃ. અર્થાત સાક્ષાત સંકેતિત અર્થને જે કહે છે તે વાચક શબ્દ કહેવાય. અહીં જેનો સંકેત જણાયો નથી એવા શબ્દના અર્થની પ્રતીતિ થતી ન હોવાથી સંકેત સહિતનો જ શબ્દ છે એ ખાસ અર્થ જણાવે છે. તેથી જે શબ્દનો જે અર્થ માટે વ્યવધાન વગર એટલે કે સીધે સીધો સંકેત સમજાય એ શબ્દ તે અર્થનો વાચક કહેવાય છે. સંકેતિત ચતુર્ભેદો જાત્યાદિ જાતિરેવવા. અર્થાત સંકેતિત અર્થ જાતિ વગેરે 4 પ્રકારનો હોય છે અથવા તે સંકેતિત અર્થ માત્ર જાતિ જ હોય છે. સંકેત એટલે શું? સંકેત વિષયક વિવિધ મતોની ચર્ચા કરો. સંકેત વિષયક જુદા જુદા મતો સમજાવી આચાર્ય મમ્મટ કયા મતને સ્વીકારે છે તે કારણો આપી સમજાવો. જાત્યાદિવાદ અને અપોહવાદ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. આ પ્રશ્ન છે એની આપણે વિગતે ચર્ચા કરીશું. પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે આચાર્ય મમ્મટે છે એ કાવ્યની વ્યાખ્યા આપતી વખતે શબ્દાર્થો એટલે કે શબ્દ અને અર્થનો ઉલ્લેખ કર્યો. દોષરહિત ગુણવાળા અને ક્વચિત અલંકાર રહિત શબ્દ અને અર્થ એટલે કે કાવ્ય એમ પ્રથમ ઉલ્લાસમાં કહ્યું. હવે પ્રશ્ન એ થાય છે કે આ શબ્દ અને અર્થનું શું? શબ્દમાંથી અર્થ છે એ કેવી રીતે આવે છે? આ બધી ચર્ચા આચાર્ય મમ્મટે બીજા ઉલ્લાસમાં કરી છે. તેમાં એમણે શબ્દના 3 પ્રકારો આપ્યા છે: વાચક, લક્ષક અને વ્યંજક. આ શબ્દોના અનુક્રમે 3 અર્થો હોય છે: વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. અને આ ત્રણેય અર્થોને પ્રાપ્ત કરાવનારની શક્તિ અનુક્રમે અભિધા, લક્ષણા અને વ્યંજના છે કે આની ચર્ચા વિસ્તારથી છે એ મમ્મટે કરેલી છે. સંકેતનું સ્વરૂપ જોઈએ. કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં મમટાચાર્ય છે એ ત્રિવિધ શબ્દ શક્તિઓની વિસ્તૃત ચર્ચા કરે છે. તેનો આરંભ તે અભિધા શક્તિથી કરે છે. વાચક શબ્દ છે એને સમજાવતા જણાવે છે કે સાક્ષાત સંકેતિતમ યો અર્થ અભિધતે સ વાચકઃ. અર્થાત સાક્ષાત સંકેતિત અર્થ જે અભિધા દ્વારા વ્યક્ત કરે છે તેને વાચક શબ્દ કહે છે. અહીં પ્રશ્ન એ થાય કે આ સંકેત એટલે શું? તો સંકેતનો અર્થ સમજાવતા તત્વચિંતામણી જણાવે છે કે ઇદમ પદમ અમુમ અર્થમ બોધયતુમ ઇતિ અસ્માત પદાન અયમ અર્થ બોધવ્ય ઇતિ વા ઈચ્છા. શબ્દ એ કોઈપણ વ્યક્તિને માટે પોતાના વિચારો રજૂ કરવાનું માધ્યમ છે. પ્રાચીન કાળથી જ આ શબ્દો છે એ અમુક ચોક્કસ અર્થમાં વપરાય છે કે જે શબ્દનો સીધો અર્થ ગણાય છે. આ અર્થને વાચ્યાર્થ અથવા સંકેતિત અર્થ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે સિંહ કે કમળ જેવો શબ્દ બોલીએ છીએ. આ શબ્દનો જંગલનું કોઈક હિંસક પ્રાણી કે સરોવરમાં ખીલતું સુંદર પુષ્પ એવો અર્થ છે એ આપણા મનમાં ઉત્પન્ન થાય છે. હવે અહીંયા પ્રશ્ન એવો થાય કે આ અર્થ કેવી રીતે થયું? આવો અર્થ કઈ શક્તિથી થયો? તો તે શક્તિ માટે સંકેત શબ્દ વપરાય છે અને શબ્દનો અર્થ દર્શાવતી શક્તિને સંકેત કહે છે. આમ આ અર્થ છે એને વાચ્યાર્થ અથવા સંકેતિત અર્થ તરીકે ઓળખવામાં આવે છે. આમ અમુક શબ્દમાંથી અમુક ચોક્કસ અર્થ નીકળે તેવી માન્યતા તે સંકેત. અને આ સંકેતની મદદથી જે અર્થ પ્રાપ્ત થાય છે તેને સંકેતિત અર્થ કહેવામાં આવે છે. જે શબ્દમાંથી આ અર્થ મળે છે તે શબ્દને આપણે વાચક શબ્દ કહેવાય છે અને જે શક્તિ દ્વારા આ અર્થ પ્રાપ્ત થાય છે તે અભિધા કહેવાય. મમટાચાર્ય છે એ અભિધા શક્તિથી આનો આરંભ કરે છે કે વાચક શબ્દને સમજાવતા એ કહે છે કે સાક્ષાત જે સંકેતિત અર્થ જે અભિધા શક્તિ દ્વારા વ્યક્ત કરે છે તેને વાચક શબ્દ કહે છે. આમ સંકેત એટલે શું?
તો જ્યારે કોઈ શબ્દ છે એ કોઈ પણ વ્યક્તિને માટે પોતાના વિચારો છે એ રજૂ કરવાનું માધ્યમ છે અને પ્રાચીન કાળથી જ આ શબ્દો છે એ ચોક્કસ અર્થમાં છે એ અમુક ચોક્કસ અર્થમાં છે એ વપરાય છે, જે શબ્દનો સીધો અર્થ ગણાય છે. અને આ અર્થ છે એને જ વાચ્યાર્થ અથવા સંકેતિત અર્થ તરીકે ઓળખવામાં આવે છે, કે આપણે શબ્દનો જે સીધો અર્થ લઈએ છીએ એને જ વાચ્યાર્થ અથવા સંકેતિત તરીકે ઓળખાય છે. આમ અમુક શબ્દમાંથી છે એ અમુક ચોક્કસ અર્થ નીકળે છે એવી માન્યતા એ સંકેત, અને આ સંકેતની મદદથી જે અર્થ પ્રાપ્ત થાય છે તેને સંકેતિત અર્થ કહેવાય છે. જેમ કે સિંહ કે કમળ જેવો શબ્દ બોલીએ છીએ ત્યારે આ શબ્દ દ્વારા જંગલમાં કોઈક હિંસક પ્રાણી કે સરોવરમાં ખીલતું પુષ્પ એવો અર્થ છે આપણા મનમાં ઉત્પન્ન થાય છે. તો આ અર્થ એ જ સંકેતિત અર્થ. આમ જે શબ્દમાંથી આ અર્થ મળે છે તે શબ્દને આપણે વાચક શબ્દ કહેવાય છે, અને આ જે શક્તિ દ્વારા મળે છે એને અભિધા શક્તિ કહેવાય છે. આમ કોઈ પણ જાતના માધ્યમ વગર જ્યારે અભિધા શક્તિની મદદથી આપણે શબ્દમાંથી ચોક્કસ અર્થ પ્રાપ્ત થાય છે તેને સંકેતિત અર્થ, વાચ્યાર્થ કે મુખ્ય અર્થ એટલે કે ડિક્શનરી મિનિંગ કહેવાય છે. પરંતુ આપણા શાસ્ત્રકારો છે એ આ સંકેતને ઈશ્વર ઈચ્છાને આધીન માને છે. ગમે તેમ હોય પરંતુ શબ્દનો અર્થ છે એ તો નિશ્ચિત જ છે, એ સ્વીકારવું જ રહ્યું. આગળ આપણે છે એ સંકેત એટલે શું એ જોઈ ગયા, કે સંકેત એટલે કે શબ્દમાંથી જે અમુક ચોક્કસ અર્થ નીકળે છે એને સંકેત કહેવામાં આવે છે. હવે આપણે સંકેત વિષયક જે વિવિધ મતો છે એ જોઈએ, કે હવે પ્રશ્ન એ થાય છે કે શબ્દનો સંકેત શેમાં સમજવો જોઈએ, અને આવના જવાબ રૂપે છે એ પ્રાચીન વિવેચકોએ જુદા જુદા અભિપ્રાયો આપેલા છે. એનામાં એક કે વ્યક્તિવાદ, આ મત છે એ નવા નૈયાયિકો આપેલો છે. બીજું છે જાત્યાદિવાદ, કે જેમાં માનનારા વૈયાકરણો છે. 3 જાતિવાદ, કે મીમાંસકોએ આ મતની રજૂઆત કરી છે. 4 જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ, કે જે પ્રાચીન નૈયાયિકો માને છે એ મતમાં. અપોહવાદ એટલે કે સંગત બોધો. આ જે મતો છે એની ચર્ચા આપણે વિસ્તૃત કરીએ. સંકેત વિષયક પ્રથમ મત છે વ્યક્તિવાદ. આ વ્યવહારિક દ્રષ્ટિએ પ્રચારમાં આવેલો એવો અભિપ્રાય છે. જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ કે કોઈ પણ કાર્યમાંથી નિવૃત્ત થઈએ છીએ ત્યારે આપણી નજર સમક્ષ છે એ વ્યક્તિ જ હોય છે. જેમ કે ગામ આનય કે ગામ નય એમ કહીએ છીએ ત્યારે બંને ક્રિયાઓ વખતે આપણી નજર સમક્ષ છે એ ગાય નામની વ્યક્તિ જ હોય છે. માટે નવા નૈયાયિકોના મતે શબ્દનો સંકેત છે એ વ્યક્તિમાં રહેલો છે, અર્થાત કોઈ પણ શબ્દ દ્વારા છે એ વ્યક્તિનું જ સૂચન થાય છે. પરંતુ આ મત સ્વીકારતા એમાં 3 દોષો રહેલા જણાય છે. એમાં એક છે અનંતતા, 2 વ્યભિચાર, અને ત્રીજું છે વિષય વિભાગની અપ્રાપ્તિ. કે વ્યક્તિવાદમાં મત જોઈએ કે આ મતમાં છે એ વ્યવહારની દ્રષ્ટિએ પ્રચારમાં આવેલો છે, કે આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ અથવા કોઈ પણ કાર્યમાંથી નિવૃત્ત થઈએ છીએ ત્યારે આપણી નજર સમક્ષ છે વ્યક્તિ જ હોય છે. જેમ કે ગામ આને એટલે કે ગામને લઈ આવ, ગાયને લઈ આવ, અને ગામ નહીં એટલે કે ગાયને લઈ જા. આ બંને ક્રિયાઓ વખતે આપણી નજર સમક્ષ છે ગાય નામની વ્યક્તિ જ રહેલું છે, કારણ કે ગાયનો સમાવેશ છે એ વ્યક્તિવાચક સંજ્ઞામાં થાય. માટે નવા નૈયાયિકોના મતે છે એ શબ્દનો સંકેત છે એ વ્યક્તિમાં રહેલું છે એવું કહેવામાં આવે છે. આમ આ સ્વીકારતા 3 દોષ આવે છે: અનંતતા, વ્યભિચાર અને વિષય વિભાગની અપ્રાપ્તિ. અનંત્ય બરાબર અનંતતા, કે વ્યક્તિઓ અનંત છે. મર્યાદિત જીવનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં થયેલી જે વ્યક્તિઓ છે એનું જ્ઞાન આપણે મેળવી શકતા નથી. જ્યારે વ્યક્તિ દ્વારા તો આપણે સમગ્ર વ્યક્તિઓનો ઉલ્લેખ કરવા માંગીએ છીએ, જે વ્યક્તિવાદની સાથે સુસંગત નથી. તો વરી સંકેતિતસ્ય એવ શાબ્દબોધ, એ નિયમ અનુસાર જે શબ્દનો જે અર્થમાં સંકેત થયો છે તે શબ્દ તે જ અર્થનું પ્રતિપાદન કરી શકે. એટલે જો વ્યક્તિમાં આપણે સંકેત માનવામાં આવે તો જે વ્યક્તિમાં સંકેત ગ્રહણ થયો છે તે વ્યક્તિનું જ તે શબ્દ દ્વારા સૂચન થાય, અન્યનું નહીં. જેમ કે ગૌ શબ્દ છે એ લાલ ગાય માટે પ્રયોજવામાં આવેલ હોય તો તે શબ્દ દ્વારા કાળી ગાયનો બોધ ન થાય. આમ થતાં એક જ જાતની અનેક વ્યક્તિઓ માટે અલગ અલગ શબ્દો પ્રયોજવા પડે, જે યોગ્ય નથી. આમ વ્યક્તિવાદને સ્વીકારતા અનંતતાનો દોષ આવે છે. અનંતતા એટલે કે વ્યક્તિઓ અનંત છે અને મર્યાદિત જીવનથી આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં થયેલી જે દરેક વ્યક્તિ છે એનું જ્ઞાન મેળવી શકતા નથી. જ્યારે વ્યક્તિ દ્વારા તો આપણે સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરવા માંગીએ છીએ, જે વ્યક્તિવાદ સાથે સુસંગત નથી. અને સંકેતિતસ્ય એવ શાબ્દબોધ એટલે કે જે શબ્દનો જે અર્થમાં સંકેત થયો છે તે શબ્દ છે એ તે જ અર્થનું પ્રતિપાદન કરી શકે છે. એટલે જો વ્યક્તિમાં આપણે સંકેત માનવા જઈએ તો એ વ્યક્તિમાં જ સંકેત ગ્રહણ કરવો
આપવો પડે છે. તે વ્યક્તિનું જે શબ્દ દ્વારા સૂચન થાય તે અન્યનું થઈ શકતું નથી. જેમ કે ગૌ શબ્દ છે એના દ્વારા આપણે લાલ ગાય માટે પ્રયોજીએ તો એ શબ્દ છે એ આપણે કાળી ગાય માટે પ્રયોજી નથી શકતા અને કાળી ગાયનો એના દ્વારા બોધ નથી થતો. આમ થતાં એક જ જાતની અનેક વ્યક્તિઓ માટે થઈ અને અલગ અલગ શબ્દ પ્રયોજવા પડે છે કે જે યોગ્ય પણ નથી. માટે થઈ અને વ્યક્તિવાદને સ્વીકારતા અનંતતાનો દોષ આવે છે. તેથી આ મત છે એ સ્વીકાર્ય નથી. બીજો દોષ છે વ્યભિચાર. વ્યભિચાર એટલે કે નિયમભંગ. ઉપર જોયું તે પ્રમાણે વ્યક્તિવાદનો સ્વીકાર કરતા અનંતતાનો દોષ આવે છે. પણ વાસ્તવમાં તો આપણે કોઈ પણ વ્યક્તિની સમગ્ર જાતિ માટે કોઈ એક જ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે ગૌ બરાબર માત્ર લાલ ગાય જ નહીં પરંતુ કોઈ પણ ગાય. આમ કરવાથી અનંતતાનો દોષ ટળે, પણ સંકેતિતસ્ય એવ શાબ્દબોધ એ નિયમનું પાલન ન થાય. પરિણામે વ્યક્તિમાં સંકેત માનવાથી વ્યભિચારનો નામનો જે દોષ છે એ પણ થાય છે કે વ્યભિચાર એટલે કે નિયમનું ભંગ કરવું. આપણે જો વ્યક્તિવાદનો સ્વીકાર કરીએ તો અનંતતાનો દોષ આવે છે, પણ વાસ્તવમાં છે એ આપણે કોઈ પણ એક વ્યક્તિ માટે નહીં પરંતુ વ્યક્તિની સમગ્ર જાતિ માટે થઈ અને એક જ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે ગૌ શબ્દ છે એ માત્ર લાલ ગાય જ નહીં પરંતુ કોઈ પણ ગાય માટે વપરાય છે. આમ કરવાથી આપણે અનંતતાનો દોષ તો ટળશે જ, પરંતુ સંકેત છે એ શબ્દના અર્થબોધમાં છે એ નિયમનું પાલન થશે નહીં. પરિણામે વ્યક્તિવાદમાં સંકેત માનવાથી વ્યભિચાર એટલે કે નિયમભંગનો દોષ થાય છે. ત્રીજો દોષ છે વિષય વિભાગની અપ્રાપ્તિ. કે વૈયાકરણોના મતે શબ્દ છે એ 4 પ્રકારના છે: જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક અને દ્રવ્યવાચક, અથવા જેને આપણે સંજ્ઞાવાચક કહીએ છીએ. હવે જો શબ્દનો સંકેત આપણે વ્યક્તિમાં માનીએ તો તેનાથી માત્ર છે એ સંજ્ઞાવાચક શબ્દોનું સૂચન થાય છે. તો પછી જાતિ, ગુણ અને ક્રિયાનો બોધ કરાવનાર શબ્દોનો શેમાં સમાવેશ કરવો? અથવા વ્યક્તિવાદ સ્વીકારતા પ્રત્યેક શબ્દ છે એ વ્યક્તિનો જ બોધ કરાવે છે એમ માનવું રહ્યું, જે યોગ્ય નથી. માટે વ્યક્તિવાદનો સ્વીકાર કરતા વિષય વિભાગની અપ્રાપ્તિ નામનો દોષ થાય છે. તેથી એનો સ્વીકાર કરવો જોઈએ નહીં. આમ વ્યક્તિવાદનો સ્વીકાર કરવાથી ઉપરયુક્ત 3 દોષો આવે છે. માટે તેમાં છે એ સંકેત છે એ માની શકાય નહીં. કારણ કે વ્યક્તિવાદ સ્વીકારતા અનંતતાનો દોષ આવે છે, કારણ કે વ્યક્તિઓ છે એ તો અનંત છે. મર્યાદિત જીવનથી આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં દરેક વ્યક્તિઓ છે એનું જ્ઞાન મેળવી શકતા નથી. અને જો આપણે છે વ્યક્તિવાદથી સંકેત માનવામાં આવે તો એ દ્વારા અનંતતાનો દોષ આવે છે. કારણ કે ગૌ શબ્દ છે એ આપણે જો લાલ ગાય માટે વાપરીએ તો કાળી ગાયનું શું, એના માટે આપણે અન્ય શબ્દો શોધવા પડે છે. એટલે વ્યક્તિવાદ સ્વીકારતા અનંતતાનો દોષ આવે છે. બીજું હતું કે વ્યભિચાર એટલે કે નિયમભંગ. જો વ્યક્તિવાદમાં સ્વીકાર કરતા અનંતતાનો દોષ આવે છે, પરંતુ આપણે છે એ કોઈ પણ વ્યક્તિ માટે નહીં પરંતુ એની સમગ્ર જાતિ માટે શબ્દ વાપરતા હોઈએ છીએ. જેમ કે ગૌ શબ્દ છે એ માત્ર લાલ ગાય માટે નહીં પરંતુ કોઈ પણ ગાય માટે વાપરીએ તો આમ કરવાથી અનંતતા છે એ દોષ ટળે છે, પરંતુ નિયમનું પાલન ન થાય. તેથી એનામાં વ્યભિચાર એટલે કે નિયમના ભંગનો પણ દોષ આવે છે. અને ત્રીજું હતું કે વિષય વિભાગની અપ્રાપ્તિ. કે વૈયાકરણોના મતે છે એ 4 પ્રકારના શબ્દના 4 પ્રકાર છે: જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક અને દ્રવ્યવાચક. જો આપણે સંકેત છે એ વ્યક્તિમાં જ માનીએ તો બીજા બધાનું શું? જાતિ, ગુણ અને ક્રિયાનું બોધ કરાવનાર શબ્દોનું શેમાં સૂચન થાય? એટલા માટે થઈ અને વ્યક્તિવાદ છે આપણે સ્વીકારી શકતા નથી, કારણ કે એનાથી છે વિષય વિભાગની અપ્રાપ્તિ નામનો દોષ પણ આવે છે. આમ વ્યક્તિવાદનો સ્વીકાર કરવાથી ઉપરયુક્ત 3 દોષો આવે છે. માટે આપણે સંકેત છે એનામાં માની શકતા નથી. અને મમ્મટ છે એ આ વાતનો ઉલ્લેખ કરતા વૃત્તિમાં નોંધે છે કે યદ્યપિ અર્થ ક્રિયાકારિતયા વ્યક્તિરેવ તથાપિ આનંતયાદ ન પ્રાપ્નોતિ ઇતિ ચ. બીજો મત છે જાત્યાદિવાદ અથવા ઉપાધિ. કે ઉપર જોયા પ્રમાણે વ્યક્તિવાદ સ્વીકારતા અનંતતા, વ્યભિચાર અને વિષય વિભાગની અપ્રાપ્તિ એમ 3 દોષો આવે છે. માટે આપણે તેનો સ્વીકાર કરી શકાય નહીં. તેથી વૈયાકરણો છે એ ઉપાધિમાં જ સંકેત માને છે. તદ ઉપાધાવેવ સંકેત. ઉપાધિ બરાબર વ્યક્તિમાં રહેલા જે વિશિષ્ટ લક્ષણો છે, ગુણધર્મો છે એ. મમ્મટ અહીં ઉપાધિ છે એની વિસ્તૃત ચર્ચા કરે છે કે આ ઉપાધિ છે એના 2 પ્રકાર છે: એક વસ્તુધર્મ અને બીજું છે વક્તૃયદુચ્છા સન્નિવેશિત. વસ્તુધર્મ એટલે કે કોઈ પણ વસ્તુમાં વ્યાપીને રહેલો તેનો આંતરિક ધર્મ. એટલે વસ્તુધર્મ એને કહેવાય છે કે જે વસ્તુમાં વ્યાપીને રહેલો એનો જે ગુણધર્મ, આંતરિક ધર્મ છે એને આપણે વસ્તુધર્મ કહીશું. બીજું કે વક્તૃયદચ્છા સન્નિવેષ્ટ એટલે કે વક્તાની ઈચ્છા પ્રમાણે આરોપાયેલો ધર્મ અર્થાત સંજ્ઞા. જેમ કે બાળકનું નામ કયું રાખવું એ વ્યક્તિની ઈચ્છા પર આધાર રાખે છે.
તેથી એને વક્તૃ યદચ્છા સન્નિવેશિત કહેવામાં આવે છે. ઉપાધિશ્ચ દ્વિવિધ વસ્તુ ધર્મ વક્તૃ યદચ્છા સન્નિવેશિત, એટલે કે ઉપાધિ છે એના બે પ્રકાર છે, વસ્તુ ધર્મ અને વક્તૃ યદચ્છા સન્નિવેશિત. વસ્તુ ધર્મ એટલે કે કોઈ પણ વસ્તુમાં રહેલો આંતરિક ધર્મ, અને વક્તૃ યદચ્છા સન્નિવેશ એટલે કે વક્તા છે એ પોતાની ઈચ્છા પ્રમાણે એનામાં આરોપાયેલો ધર્મ એને કહેવાશે વક્તૃ યદચ્છા સન્નિવેશિત. જેનું ઉદાહરણ આપે છે કે બાળકનું નામ કયું રાખવું એ વ્યક્તિની ઈચ્છા પર આધાર રાખે છે. વસ્તુ ધર્મના પણ બે પ્રકાર પડે છે, એક સિદ્ધ અને બે સાધ્ય. વસ્તુ ધર્મો અપી દ્વિવિધ સિદ્ધ સાધ્ય ચ. સિદ્ધ એટલે કે પદાર્થની સાથે અભેદ રીતે સંકળાયેલો જે ધર્મ છે, જેમ કે વસ્તુમાં રહેલા તેના ગુણ અને જાતિ. દાખલા તરીકે કે સફેદ બળદમાં રહેલ સફેદપણું અને બળદપણું છે એ એના ગુણ અને જાતિ થશે, કે આ તેના અભેદ એવા ગુણો છે. માટે સિદ્ધના બે પ્રકારો છે, પ્રાણપદ એટલે કે જાતિ અને વિશેષાધાન હેતુ એટલે કે ગુણ. જ્યારે સાધ્ય એટલે કે ક્રિયા કે જેમાં પૂર્વાપર ક્રમ હોય છે. સાધ્ય પૂર્વા પરિભૂત અવ્યય ક્રિયારૂપ, જેમ કે રાંધવાની ક્રિયા, તેમાં લાકડા લાવવા, તપેલી વગેરે વાસણો લાવવા પડે છે, ગેસ સળગાવવો વગેરે અનેક પ્રકારની ક્રિયાઓ રહેલી છે. આમ તેનો સંબંધ છે એ પૂર્વ અને અપરની સાથે છે. કે આ જે વસ્તુ ધર્મ છે એના પણ બે પ્રકાર થશે, સિદ્ધ અને સાધ્ય. સિદ્ધ એટલે કે પદાર્થની સાથે સંકળાયેલો જે ધર્મ છે, જેમ કે વસ્તુમાં રહેલા તેના ગુણ અને જાતિ છે એમાં થશે. જેમ કે સફેદ બળદ છે તો એમાં સફેદીપણું અને બળદપણું છે એના અભેદ ગુણો થશે. આમ સિદ્ધના છે એ બે પ્રકાર થશે, પ્રાણપદ અને વિશેષાધાન હેતુ. પ્રાણપદ એટલે કે જાતિ અને વિશેષાધાન એટલે કે હેતુ. જ્યારે સાધ્ય એટલે કે ક્રિયા, જેમ કે તમને રાંધવાની ક્રિયા કરવી છે તો તેના માટે થઈ અને લાકડા લાવવા પડશે, તપેલી વાસણો વગેરે લાવવા પડશે, ગેસ સળગાવવો પડશે. આમ અનેક પ્રકારની ક્રિયાઓ રહેલી હોય છે, એને કહેવાશે સાધ્ય. આમ એનો સંબંધ છે એ પૂર્વ અને અપર બંનેની સાથે રહેલો છે. આમ ઉપાધિના નીચે પ્રમાણે પ્રકારો પડે છે, કે ઉપાધિ એટલે કે વસ્તુ ધર્મ અને વક્તૃ યદચ્છા સન્નિવેશિત. વસ્તુ ધર્મ છે એના બે પ્રકાર થશે, સિદ્ધ અને સાધ્ય. સિદ્ધ છે એના પણ બે પ્રકાર છે, પ્રાણપદ અને વિશેષાધાન હેતુ. વસ્તુ ધર્મ એટલે કે વસ્તુમાં જે રહેલા ગુણધર્મ છે એને આપણે વસ્તુ ધર્મ કહેવામાં આવે છે, કે કોઈ પણ વસ્તુમાં વ્યાપીને રહેલો તેનો આંતરિક ધર્મ એને વસ્તુ ધર્મ કહેવાશે. વક્તૃ યદચ્છા સન્નિવેશિત એટલે કે વક્તા છે એ પોતાની ઈચ્છા પ્રમાણે જે ધર્મને આરોપે છે એને વક્તૃ યદચ્છા સન્નિવેશિત કહેવાશે. વસ્તુ ધર્મના બે પ્રકાર થશે, સિદ્ધ અને સાધ્ય. સિદ્ધ એટલે કે પદાર્થની સાથે અભેદ રીતે સંકળાયેલું ધર્મ, જેમ કે તેનામાં રહેલા ગુણ અને જાતિ. તો ઉદાહરણ તરીકે આપણે જોયું કે સફેદ બળદ છે એમાં સફેદીપણું અને બળદપણું એ એના ગુણધર્મો થશે. અને સાધ્ય એટલે કે ક્રિયા, જેમ કે આપણે રાંધવાની ક્રિયા કરીએ તો એના માટે લાકડા, તપેલી વગેરે વાસણો લાવવા પડશે, ગેસ સળગાવવો પડશે. આમ અનેક પ્રકારની ક્રિયાઓ રહેલી હોય છે, કે જેનો સંબંધ છે એ પૂર્વ અને અપર સાથે રહેલો છે. આમ વૈયાકરણના મતે શબ્દ છે એ ચાર પ્રકારના છે, દ્રવ્યવાચક, ક્રિયાવાચક, જાતિવાચક અને ગુણવાચક. અને આને સમજાવવા માટે તેઓ ગૌ શુક્લ ચલો દીઠો એ દ્રષ્ટાંત આપે છે. ગૌ એ જાતિનું, શુક્લ એ ગુણનું, ચલ એ ક્રિયાનું અને દીઠ એ સંજ્ઞા કે દ્રવ્યનું સૂચન કરે છે. આમ શબ્દ છે એ દ્વારા આ ચાર પ્રકારના શબ્દોનું સૂચન થતું હોવાને કારણે વૈયાકરણના મતે સંકેત છે એ ઉપાધિમાં રહેલો છે, અને આને જ આપણે જાત્યાદિવાદ તરીકે ઓળખવામાં આવે છે. 3. જાતિવાદ. મીમાંસકો જાતિવાદમાં માને છે. તેઓની માન્યતા પ્રમાણે પ્રત્યેક શબ્દ છે એ જાતિનું જ સૂચન કરે છે, અર્થાત જાતિવાચક શબ્દો ઉપરાંત ગુણ, ક્રિયા અને દ્રવ્યવાચક શબ્દો દ્વારા પણ જાતિ જ સૂચવાય છે. આમ પ્રત્યેક શબ્દમાં જાતિ છે એ સામાન્ય રહેલી છે. જેમ કે જુદા જુદા પદાર્થોમાં ધોરો રંગ જોવામાં આવે છે અને તે બધાને આપણે સફેદ કહેવામાં આવે તો તેનું કારણ એ છે કે તેમાં શુક્લત્વ એટલે કે સફેદપણું નામની જાતિ છે એ સામાન્ય છે. ચોખા અને દાળ એ બંને રાંધવાની પદ્ધતિ અલગ અલગ હોવા છતાં તેમાં રાંધવાની ક્રિયા છે એ સામાન્ય રહેલી છે. કે મીમાંસકો છે એ આ જાતિવાદમાં માને છે, અને તેઓની માન્યતા પ્રમાણે જોઈએ તો શબ્દનું સંકેત છે એ જાતિનું સૂચન કરે છે, અર્થાત જાતિવાચક શબ્દો દ્વારા છે એ આપણે ગુણ, ક્રિયા અને દ્રવ્યવાચક શબ્દો દ્વારા પણ જાતિ સૂચવાય છે. આમ પ્રત્યેક શબ્દ છે એનામાં જાતિ સામાન્ય છે એવું એમનું કહેવું છે, કે જુદા જુદા પદાર્થોમાં ધોરો રંગ જોવા મળે છે આવે છે અને બધામાં સફેદ છે એ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેમાં સફેદપણું નામની જાતિ રહેલી છે. ચોખા અને દાળ છે એ બંને રાંધવાની પદ્ધતિ અલગ છે
પરંતુ રાંધવાની ક્રિયા છે એ સામાન્ય જ રહેલી છે. તે જ રીતે વિશેષ નામોમાં પણ બાળક, યુવાન, વૃદ્ધ કે પોપટ જેવી જુદી જુદી વ્યક્તિઓ દ્વારા ઉચ્ચારવામાં આવેલા નામોના ઉચ્ચારણ વગેરેનો ફેર હોવા છતાં તે નામ છે એ સામાન્ય નામ બને છે. આમ જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક અને દ્રવ્યવાચક એ ચતુર્વિધ શબ્દો જાતિનું સૂચન કરે છે. માટે સંકેત છે એ જાતિમાં જ રહેલો છે એવું મીમાંસકો છે એમનું માનવું છે. કારણ કે બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે, પોપટ છે વગેરે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા ઉચ્ચારવામાં આવેલા નામોનું ઉચ્ચારણ માત્ર ફેર છે. બાકી નામ તો સામાન્ય નામ બને છે. એટલા માટે થઈ અને મીમાંસકો એમ માને છે કે સંકેત જાતિમાં જ રહેલો છે એમ કહે છે. ચોથો મત જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ કે સંકેત અંગેના 3 મહત્વના અભિપ્રાયોની ચર્ચા કર્યા પછી અંતમાં માત્ર તદ્વાન અપોહવા ન દર્શિતમ એમ એક જ વાક્યમાં જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ અને અપોહવાદની ચર્ચા કરે છે. પ્રાચીન નૈયાયિકોના જાતિ વિશિષ્ટવાદનું સૂચન તે તદ્વાન શબ્દથી કરે છે. આપણે ઉપર જોયું તે પ્રમાણે વ્યક્તિમાં રહેલા અનંતતા વગેરેના દોષોના કારણે તેનો સ્વીકાર થઈ શકે એમ નથી. જ્યારે માત્ર જાતિવાદમાં વ્યક્તિને સ્થાન મળતું નથી. વળી જાતિમાં છે એ પ્રવૃત્તિ અને નિવૃત્તિની યોગ્યતા પણ નથી. અર્થાત ગળામાંથી પાણી પી શકાય પણ ઘટત્વમાંથી નહીં. આમ વ્યવહારમાં કોઈ પણ ક્રિયા છે એ વ્યક્તિ દ્વારા જ શક્ય બને છે અને વ્યક્તિ તથા જાતિ એકબીજા સાથે અવિનાભાવ સંબંધે જોડાયેલ છે. માટે પ્રાચીન નૈયાયિકો કેવળ જાતિ કે વ્યક્તિમાં સંકેત માનવાના બદલે જાતિ વિશિષ્ટ વ્યક્તિમાં સંકેત માને છે. કે જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ કે સંકેત અંગેના 3 મતોને જોયા પછી છે એ એક જ વાક્યમાં જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ છે એની ચર્ચા કરે છે. અને પ્રાચીન નૈયાયિકો છે એ જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદનું સૂચન છે એ તદ્વાન શબ્દ ઉપરથી કરે છે. કે આપણે ઉપર જોયું કે વ્યક્તિવાદમાં માનતા અનંતતા વગેરે 3 પ્રકારનો દોષો આવે છે. જ્યારે માત્ર જાતિવાદમાં વ્યક્તિને સ્થાન નથી. વળી જાતિમાં છે એ નિવૃત્તિ અને પ્રવૃત્તિ પણ યોગ્ય નથી. આપણે ગળામાંથી પાણી પી શકીએ છીએ પણ ઘટત્વમાંથી પી શકતા નથી. આમ વ્યવહારમાં કોઈ પણ ક્રિયા છે એ વ્યક્તિ દ્વારા જ શક્ય બને છે અને વ્યક્તિ તથા જાતિ એ એકબીજા સાથે અવિનાભાવથી સંબંધે જોડાયેલ છે. માટે પ્રાચીન નૈયાયિકો છે એ જાતિ કે વ્યક્તિમાં સંકેત માનવાના બદલે જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદમાં સંકેત માને છે. 5 અપોહવાદ કે આચાર્ય મમ્મટ છે એ સંકેતની ચર્ચાના અંતભાગમાં તદ્વાન અપોહ એ એક જ વાક્યમાં જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદની સાથે અપોહ એમ કહીને બૌદ્ધોના અપોહવાદનો ઉલ્લેખ કરે છે. અપોહ બરાબર તદિતર વ્યાવૃત્તિ અર્થાત પોતાનાથી જે ભિન્ન છે તેનાથી જે જુદું હોવું તેઓ ક્ષણિકવાદમાં માનતા હોવાથી જાતિ, ગુણ વગેરે નિત્ય વસ્તુઓમાં સંકેત માની શકે નહીં. આ પરિસ્થિતિમાં તેઓ સંકેતને નિષેધાત્મક રીતે સમજાવે છે. અર્થાત આપણે ઘોડો એમ બોલીએ ત્યારે તેનો અર્થ એમ થયો કે માણસ, કૂતરો, ગધેડો વગેરે નથી. આમ તેઓ છે એ શબ્દનો સંકેત અપોહમાં સ્વીકારે છે. કે મમટાચાર્ય છે અંતમાં તદ્વાન અપોહ એક જ વાક્ય દ્વારા છે એ અપોવાદનું સૂચન કરે છે કે જેમાં બૌદ્ધો છે એ માનનારા છે અને તેઓ છે એ ક્ષણિકવાદમાં માનતા હોવાથી જાતિ, ગુણ વગેરે નિત્ય વસ્તુઓમાં સંકેત માનતા નથી. અને આ પરિસ્થિતિમાં છે એ સંકેતને નિષેધાત્મક રીતે સમજાવે છે. એટલે કે આપણે ઘોડો કહેવો હોય તો એનો અર્થ એ લોકો એમ કરે છે કે જે માણસ નથી, કૂતરો નથી, ગધેડો નથી વગેરે નથી અને અંતે જે વધે તે ઘોડો એવું એમનું કહેવું છે. આમ તેઓ છે એ શબ્દનો સંકેત અપોહમાં સ્વીકારે છે. ઉપસંહાર આમ આચાર્ય મમ્મટ છે એ બીજા ઉલ્લાસ સંકેત સ્થાન અંગેના 5 અભિપ્રાયો આપે છે. તેમાંથી તે વ્યક્તિવાદનું નિરસન કરી ઉપાધિની સ્થાપના કરે છે અને તેની વિસ્તૃત મીમાંસા પણ કરે છે. તે જ પ્રમાણે જાતિવાદનું પણ તે વિગતે આલેખન કરે છે. જ્યારે જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ અને અપોહની વાત છે એ માત્ર એક જ વાક્યમાં કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે તેમણે જાત્યાદિવાદ અને જાતિવાદ એ 2 જ મતો છે એ સ્વીકારવા યોગ્ય જણાયા હશે. કે મમ્મટે છે એ બીજા ઉલ્લાસ છે એના અંદર સંકેત સ્થાન અંગેના 5 અભિપ્રાયો આપ્યા છે અને તેમાંથી તે વ્યક્તિવાદનું નિરસન કરે છે, એનું ખંડન કરે છે, ઉપાધિની સ્થાપના કરે છે અને તેની વિસ્તૃત મીમાંસા પણ કરે છે. અને તે જ પ્રકારે જાતિવાદનું
પણ વિગતે આલેખન કરે છે, જ્યારે જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ અને અપોહનીવાદ છે એની તો માત્ર એક જ વાક્યમાં ચર્ચા કરી નાખે છે. આમ એ પરથી આપણે જાણી શકીએ છીએ કે મમતાચાર્ય છે એ જાત્યાદિવાદ અને જાતિવાદ આ બે મતો છે એને સ્વીકારવા યોગ્ય ગણાયા હશે. તેથી એ બે મતો છે એની જેમણે વિસ્તૃત ચર્ચા કરી છે.